સાંસદ મનસુખ વસાવા છે તેમનું દુઃખ અને તેમનું દર્દ છે તે છલકાયું છે અને આમ આદમી પાર્ટી જે પ્રકારે નર્મદામાં જીતે છે અને ભાજપ હારે છે તે મામલે હવે તે દુઃખ સાથે શું કહે છે તે મામલે જ વાત કરવી છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ અને હું છું આપણી સાથે તોફિક ગાંચી। જે પ્રકારે આમ આદમી પાર્ટી છે તેને નર્મદામાં જિલ્લા પંચાયત જીતવા મળે છે, કેટલીક તાલુકા પંચાયત પણ જીતે છે, સીટો પણ જીતે છે અને ત્યાર પછી આમ આદમી પાર્ટીના નેતા અને ચૈતર વસાવા વારંવાર નિવેદનો આપી રહ્યા છે અને ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતા અને સાંસદ મનસુખ વસાવા હવે તેમના દર્દ સાથે તેમની વાત છે તે રજૂ કરી રહ્યા છે, કેમ કે તે અગાઉ કહી ચૂક્યા હતા કે જે પ્રકારે ટિકિટોની નર્મદામાં વહેંચણી થઈ છે તેના કારણે ભારતીય જનતા પાર્ટી છે તેને નારાજગીના સાથે હાર છે તેનો પણ સામનો કરવો પડે તો પણ નવાઈ નહીં, કેમ કે દિગ્ગજોના પત્તા કપાયા હતા અને નવા લોકોને મોકા મળ્યા હતા અને અંતે જે પ્રકારે આ પરિણામ આવ્યું તે મામલે તેમણે વાત કહી છે। ભારતીય જનતા પાર્ટીએ મંથન કરવું પડશે, આવા લોકોને કેમ કરીને કાઉન્ટર કરવા પડે, જે પણ સાચી વાત છે એ જઈને લોકોને સાચી વાત કહેવી પડશે। ક્યાંક કેટલોક આદિવાસી સમાજ કેટલાક ખોટી વાતોમાં ભ્રમમાં જે આવી રહ્યો છે, એમને રાષ્ટ્રીય વિચારધારા દેશના વિકાસમાં દેશનો જે પ્રકારે જે વિકાસ થઈ રહ્યો છે એની સાથે જોડવાના બધાએ ભારતીય જનતા પાર્ટીના લોકોએ એ પ્રકારના પ્રયાસ કરવા પડશે, તો વિધાનસભા અમે ડેડિયાપાડા જીતીશું। અને જો આ એંગલથી જો અમે ધ્યાન ના આપીશું તો આજે આ નર્મદા જિલ્લો આમ આદમી પાર્ટીને ખોટા લોકોએ જુઠ્ઠા લોકોએ કબજો કર્યો છે, એ રીતના આખું ટ્રાઇબલ પોકેટ કબજો કરશે। પણ મને વિશ્વાસ છે ત્યાં સુધી ભારતીય જનતા પાર્ટી આના માટે ચોક્કસ મંથન કરશે અને ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા કોઈ સત્તા માટે નથી, સમાજના વિકાસ માટે, રાષ્ટ્રના વિકાસ માટે કામ કરી રહ્યો છે અને ચોક્કસ અમે આવનારા દિવસોમાં આદિવાસી સમાજનું ભલું થાય, દેશનું ભલું થાય। 2047માં દેશના પ્રધાનમંત્રી દેશને વિકસિત ભારત બનાવવા તરફ લઈ જઈ રહ્યા છે, તો નર્મદા જિલ્લો પણ દેશની સાથે વિકાસ કરશે, એમાં પૂરેપૂરું અમે કાળજી રાખીશું। કે તાલુકા પંચાયતને જિલ્લા પંચાયતમાં એ લોકો સત્તામાં આવ્યા છે, રાજ્ય સરકારને ભારત સરકારની ઘણી બધી એવી કલ્યાણકારી યોજના, એમની સરકાર તો છે નથી, એમની પાસે અલગ કોઈ સરકાર બી નથી, એવું અલગ ફંડ બી નથી કે આ વિકાસ, આ જિલ્લાના વિકાસ માટે કે તાલુકાના વિકાસ માટે એ રાજ્ય સરકાર અને ભારત સરકારનો ફંડ ઉપયોગ કરવાના છે, તો એ ફંડનો યોગ્ય રીતનો ઉપયોગ કરે, આદિવાસીના હિતમાં ગામડાના વિકાસને ધ્યાનમાં રાખીને એ વહીવટ કરે એવી હું તો આશા રાખું, અને ના કરે તો એના પર અમે વોચ રાખીશું। આ પ્રકારના સમાચાર માટે હોટલાઇન ન્યૂઝના ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર। આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।